હાંડવો અને ઢોકળા તો આપણા દરેકના ત્યાં લગભગ અવારનવાર બનાવવામાં આવતા હોય છે. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ખાટિયા ઢોકળાની રેસીપી. આ ઢોકળાની ખાસ વાત એ છે કે તમે એનો લોટ ઘરે જ તૈયાર કરી શકો છો. ઘંટીની અંદર આનો લોટ તૈયાર મળતો હોય છે, પણ ઘણી બધી જગ્યાએ જે આઉટ ઓફ ગુજરાત રહે છે કે ઇન્ડિયાની બહાર રહે છે એના માટે આવી રીતે ઇઝીલી લોટ મળવો મુશ્કેલ હોય છે. તો એ લોકો આ રેસીપીથી જો ઘરે જ લોટ તૈયાર કરશે અને ઢોકળા બનાવશે તો એકદમ સરસ પરફેક્ટ જાળીદાર પોચા ખાટિયા ઢોકળા બનીને તૈયાર થશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખાટિયા ઢોકળાનો લોટ ઘરે તૈયાર કરવા માટે તમે કોઈ પણ કપ કે વાટકીનું માપ એકવાર સેટ કરી દો. તો અત્યારે મેં 2 કપ ભરીને ખીચડિયા ચોખા આવે છે ને એ લીધા છે. તમે જીરાસર ચોખા લઈ શકો, કણકી લઈ શકો. હવે 1 કપ આપણે તુવેરની દાળ લેવાની છે. મેં અત્યારે મોયા વગરની તુવેર દાળ લીધી છે. અડધો કપ આપણે મગની મોગર દાળ લેવાની છે અને અડધો કપ આપણે અડદની દાળ લેવાની છે. તો એકદમ સહેલું માપ છે. તમે જીરાસર અથવા ખીચડિયા અથવા તો કણકી ચોખા લઈ શકો છો. 2 વાટકી ચોખા, 1 વાટકી તુવેર દાળ, અડધી વાટકી મોગર દાળ, અડધી વાટકી અડદ દાળ અને 1 મોટી ચમચી એમાં આપણે આખી મેથી ઉમેરવાની છે. બધી વસ્તુઓને મિક્સ કરી લેવાની છે. આજે આપણે ઘરે જ લોટ તૈયાર કરવાના છે અને હું તમને મિક્સરમાં જ આ લોટ તૈયાર કરીને બતાવવાની છું. તમારી પાસે જો ઘરઘંટી હોય ને તો તમે વધારે ક્વોન્ટિટીમાં સેમ આ જ માપ લઈ અને લોટ તૈયાર કરીને રાખી શકો છો. હવે આપણે મિક્સર જારમાં એને કરવાનો હોય તો એકદમ સરસ એ શેકાયેલો હોવો જોઈએ, જેથી આપણે જે લોટ તૈયાર કરીએ ને એ સરસ બને. તો એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે એને શેકી લેવાનો છે. તમારા ત્યાં જો અગાસી હોય અથવા તો ગેલેરીમાં ખૂબ જ સરસ તડકો આવતો હોય તો તમે એને 3 થી 4 કલાક એને મૂકી રાખો બપોરે, તો એકદમ સરસ પછી શેકવાની જરૂર નહીં પડે. પણ જો તડકો ન આવતો હોય તો સ્લો ફ્લેમ પર 8 થી 10 મિનિટ માટે શેકી લેવાનું છે. હવે એને એક પ્લેટમાં કાઢી દઈ, ઠંડુ થવા દઈએ. અને 1 કપ ભરીને મેં અહીંયા આગળ પૌવા લીધા છે. આપણે બટાકા પૌવાના પૌવા આવે ને એ લીધા છે મેં. તમે નાયલોન પૌવા પણ લઈ શકો છો. તો એને પણ થોડા આપણે શેકી લઈશું. આ બધી જ વસ્તુઓમાં મોઇશ્ચર ન હોવું જોઈએ, બસ શેકવા પાછળનું એટલું જ કારણ છે. તમે જો તડકે મૂકતા હોય ને તો પૌવાને પણ એની સાથે જ તડકે મૂકી શકો છો. અને શેકતા હોય તો થોડું અલગ શેકવું, કારણ કે બંનેને શેકવામાં થોડો સમય અલગ અલગ લાગતો હોય છે. અને 1 કપ આપણે અહીંયા આગળ સોજી લેવાની છે. ગેસ અત્યારે હવે બંધ કરી દઈશું, કારણ કે પેન આપણું ગરમ છે ને, તો ગરમ પેનની અંદર જ સોજી આપણી શેકાઈ જશે. સોજીને આપણે બહુ વધારે વાર શેકવાની જરૂર નથી. અને આ બધી જ શેકાયેલી વસ્તુને ઠંડી કરી લેવાની છે અને પછી આપણે એને ગ્રાઇન્ડ કરવાનું છે. એ વાતનું ધ્યાન રાખવાનું. આ રીતે તમે લોટ તૈયાર કરો ને તો બહાર તમે એને 1 થી 1.5 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીઝમાં તમે એને 2 થી 3 મહિના સુધી ઇઝીલી સ્ટોર કરી શકો છો. જો ભેજવાળું વાતાવરણ ના હોય ને તો બહાર તો ઘણી જગ્યાએ 2 થી 2.5 મહિના સુધી પણ એ બગડતો નથી. પણ ક્યાંક એવું થાય કે ભેજવાળું વાતાવરણ હોય, તમે રહો છો ત્યાં ભેજ છે, તો ચાન્સ છે કે 1-1.5 મહિના પછી એ બગડે. તો એને આપણે ઠંડુ થવા દઈએ અને ઠંડુ થઈ જાય પછી મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરીશું. ક્વોન્ટિટી વધારે છે તો એકસાથે ગ્રાઇન્ડ નહીં કરીએ, 2 થી 3 પાર્ટમાં ડિવાઈડ કરી અને ગ્રાઇન્ડ કરીશું. મિક્સરને આપણે કન્ટિન્યુઅસ નથી ચલાવવાનું, પણ પહેલાં તો પલ્સ મોડ પર, એટલે કે ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરવાનું. થોડું ગ્રાઇન્ડ થઈ જાય ને પછી તમારે કન્ટિન્યુઅસ ચલાવવાનું અને એને ગ્રાઇન્ડ કરવાનું છે. અને બહુ વધારે એકસાથે ભર્યું હશે ને તો પણ બરાબર ગ્રાઇન્ડ નહીં થાય, તો એ વાતનું ધ્યાન રાખવું. તો બસ આ રીતનું એનું થોડું કરકરું ટેક્સચર રહેવું જોઈએ. બહુ ફાઇન અને પાવડર આપણે નથી બનાવવાનો. અને બધું જ ગ્રાઇન્ડ થઈ જાય પછી તમે કોઈ પણ બરણીની અંદર એને ભરી અને સ્ટોર કરી શકો છો. અને પછી જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે લોટ પલાળી અને પછી એમાંથી તમે ઢોકળા બનાવી શકો. તો અત્યારે આપણે જે લોટ તૈયાર કર્યો એમાંથી મેં 2 કપ ભરીને લોટ લીધો છે. અત્યારે આપણે એને લગભગ 6 થી 7 કલાક પલાળી અને આથો લાવીને તૈયાર કરવાના છે. પણ તમે એમાંથી ઇન્સ્ટન્ટ પણ બનાવી શકો છો. તો જેટલો લોટ લો એનાથી અડધી ક્વોન્ટિટીમાં દહીં નાખવાનું, કારણ કે આ ખાટિયા ઢોકળા છે. નામ જ એનું છે કે જે ખાટા હોય, તો ખટાશ માટે આપણે એની અંદર દહીં ઉમેરવાનું છે. તો જેટલો લોટ તમે લીધો હોય એનાથી અડધી ક્વોન્ટિટી દહીંની લેવી. તો 1 કપ મેં અહીંયા દહીં લીધું છે અને 1 કપ ભરીને પાણી નાખ્યું છે. મિક્સ કરી લેવાનું છે અને જરૂર મુજબ જો પાણીની જરૂર લાગે તો તમારે એની અંદર એડ કરી દેવાનું. અને 6 થી 7 કલાક આપણે એને રહેવા દઈશું. અને જો પ્રોપર ઉનાળો હોય, એટલે કે વધારે પ્રમાણમાં ગરમી હોય ને તો 3 થી 4 કલાકમાં પણ એકદમ સરસ આથો આવી જાય છે. મેં અત્યારે બીજું પણ પાણી એની અંદર એડ કર્યું છે. તમને જરૂર હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો, કારણ કે આપણે એમાં સોજી પણ લીધી છે ને, તો એ પણ એની અંદર પાણીને એબ્ઝોર્બ કરશે. તો હવે ઢાંકણ ઢાંકી અને આપણે એને રહેવા દઈશું 6 થી 7 કલાક માટે. જો ઠંડીની સિઝન હોય ને તો આથો આવવામાં થોડો વધારે સમય લાગે. હવે આથો આવી જાય, 6 થી 7 કલાક થઈ જાય પછી આપણે આદુ અને મરચાંની પેસ્ટ વાટીને તૈયાર કરવાની છે. આપણું જે ખીરું છે
એ આથો આવે એટલે ઇડલી ઢોસાની જેમ ફૂલીને ડબલ નહીં થયું હોય. એની અંદર આપણે સ્વાદ મુજબનું મીઠું નાખવાનું છે, હળદર નાખી દેવાની છે અને વાટેલા આદુ મરચાં નાખીશું. તમારે લસણ નાખવું હોય તો લસણ નાખી શકો, મેં અત્યારે નથી નાખ્યું. મિક્સ કરી લેવાનું છે. ઘણા લોકો આ ખાટિયા ઢોકળા તૈયાર કરે ને તો એની અંદર જે ખટાશ હોય ને એને બેલેન્સ કરવા માટે થોડું ગળપણ પણ એડ કરતા હોય છે. જો તમને ગમતું હોય તો તમે અહીંયા આગળ થોડી ખાંડ અથવા તો ગોળ તમારી ઈચ્છા મુજબ ઉમેરી શકો, પણ અમારે ત્યાં નથી ગમતું, ખાટા ઢોકળા ગમે છે એટલે મેં નથી એડ કર્યું. અને ખીરું જે છે ને એની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ. જો વધારે જાડી હોય તો તમે થોડું પાણી નાખીને એને એડજસ્ટ કરી શકો. હવે ઢોકળા આપણા ઠંડા થાય ને પછી પણ ડ્રાય ના લાગે એટલે એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે. તમે જોયું છે કે ઢોકળા જ્યારે આપણે ગરમ ગરમ ખાય ને ત્યારે તો સરસ લાગે, પણ ઠંડા થયા પછી ખાઈએ ને તો એ થોડા ડ્રાય ડાસા લાગતા હોય છે. તો એવું ના થાય એના માટે એની અંદર આપણે 2 ચમચી એટલે કે 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું. અને ઢોકળા મૂકવાની જે પ્લેટ છે એને પણ તેલથી ગ્રીસ કરી લેવાની છે. અને આમાંથી તમે જાડા અથવા પાતળા તમને જેવા ગમે એવા ઢોકળા બનાવી શકો. તો અત્યારે મેં લગભગ 1.5 કપ ભરીને જે આપણે ખીરું તૈયાર કરેલું છે એ લીધું છે. હવે આપણે જ્યારે ખીરું ઉપયોગમાં લઈએ ને તો જેટલું ખીરું એકવારમાં ઉપયોગમાં લેવાનું છે ને એટલા જ ખીરાની અંદર આપણે અહીંયા આગળ ઈનો નાખવાનો છે. તો મેં અહીંયા 1 ટીસ્પૂન ઈનો નાખ્યો છે. ઈનોથી ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે. તમારી પાસે ન હોય તો તમે ખાવાનો સોડા નાખી શકો અને એની ઉપર લીંબુ નાખીને તમે એને એક્ટિવેટ કરી શકો. પણ જો ઈનો હોય ને તો એનો ઉપયોગ કરજો, એનાથી ખૂબ જ સરસ જાળીદાર ઢોકળા બનશે. જેવો તમે ઈનો મિક્સ કરશો ને એટલે જોશો કે આ રીતે એકદમ એર બબલ એની અંદર બનશે અને જે આપણું ખીરું છે તમને થોડું ફીણ વાળું દેખાશે. પ્રોપરલી એને મિક્સ કરી લેવાનું છે અને પછી તરત જ આપણે જે થાળી ગ્રીસ કરીને રાખી છે ને એની અંદર એને પાથરી દઈશું. તમે જો એક સાથે બધા ખીરાની અંદર ઈનો અથવા તો સોડા નાખી દીધા હોય ને તો પહેલી થાળી તો સરસ ઉતરે, પણ પછી બીજી ત્રીજી થાળીમાં એની અસર ઓછી થઈ જાય અને ઢોકળા આપણા સરસ જાળીદાર ન બને. તો દરેક થાળીએ તમારે અલગથી આ રીતે એની અંદર ઈનો અથવા સોડા એડ કરવાનો છે. ઉપર અહીંયા મેં થોડું લાલ મરચું સ્પ્રિંકલ કર્યું છે. અને જ્યારે પણ તમે ઢોકળાને સ્ટીમ કરવા માટે મૂકો ને તો પાણી આ રીતે એકદમ સરસ ગરમ હોવું જોઈએ. જેટલું પાણી તમારું સરસ ઉકળતું હશે ને એટલી જ સરસ એની અંદર જાળી બનશે, કારણ કે આપણે જે એની અંદર ઈનો નાખ્યો છે એમાં કાર્બન ડાયોક્સાઇડ હોય ને એ રિલીઝ થાય અને એના કારણે એમાં સરસ જાળી પડે. તો ગરમીના કારણે ખૂબ જ સરસ ઝડપથી રિલીઝ થાય છે. એનું પાછળનું સાયન્ટિફિક રીઝન છે. 10 મિનિટ માટે હાઈ ફ્લેમ પર રાખવાના છે એટલે એકદમ સરસ જાળીદાર ઢોકળા તૈયાર થઈ જશે. તમે આ રીતે ચેક પણ કરી શકો. ઢોકળાની પ્લેટ બહાર કાઢ્યા પછી થોડી વાર ઠંડી થવા દેવાની અને ઉપરની જે પડ છે ને એ ડ્રાય ન લાગે એના માટે અહીંયા મેં થોડું તેલ લગાડ્યું છે. તમે જો ગરમ ગરમ ખાવાના હોય અને હેલ્થ કોન્શિયસ હો તો આ તેલ નહીં લગાડો તો પણ ઢોકળા એકદમ સરસ લાગશે. અને મેં અત્યારે થોડા અહીંયા આગળ જાડા ઢોકળા તૈયાર કર્યા હતા, તમે હજુ પણ પતલા કરી શકો. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ ઢોકળાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો. જો રેસીપી પસંદ આવી છે, મારી મહેનત પસંદ આવી છે, વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે વધુને વધુ શેર કરો. અને આવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો.